સંવિધાન જય બધા મિત્રોને જય સંવિધાન। ઘણા સમય પછી આપણે લાઈવ થયા છે, પણ લાઈવ થવું પડે એમ હતું, કેમ કે જે નિવેદન આપણી સામે આવ્યું છે તો એ નિવેદનનો જો આપણે જવાબ ના આપીએ, કેમ કે અન્યાય સહન કરવો તે પણ એક ગુલામી છે। જેના મત નથી એવા લોકો આપણે જાતિવાદી ગણાવે છે, તો એનો જવાબ તો દેવો જ રહ્યો। એટલે તે બાબતે લાઈવ થવું પડ્યું। એટલે જે પણ મિત્રો લાઈવમાં આવે, લેટ થઈ ગયું છે, પણ જે પણ મિત્રો લાઈવમાં આવે તો જોડાવ। અવાજ વ્યવસ્થિત આવે છે તો કોમેન્ટમાં જણાવજો, અને ખાસ કે જે પણ મિત્રો લાઈવમાં આવે તો વધુમાં વધુ શેર કરજો, તો બીજા મિત્રો સુધી આપણે આપણી વાત પહોંચાડીએ। એટલે થોડાક મિત્રો જોડાઈએ પછી આપણે આપણી વાતની શરૂઆત કરીએ। આપણી પહેલાં તો જે પણ મિત્રો લાઈવમાં છે એ બધા મિત્રોને ચિરાગ ઝાલાના જય સંવિધાન, જય કોળી સમાજ। અવાજ વ્યવસ્થિત આવતું હોય તો તમે ખાલી કોમેન્ટમાં જણાવજો, અને જે મિત્રો લાઈવમાં આવી ગયા હોય તો વધુમાં વધુ શેર કરજો, એટલે આપણી વાત આપણે બીજા મિત્રો સુધી આપણે પહોંચાડી દઈએ। અને ખાસ કાલે ગુરુ પૂર્ણિમા છે, તો ગુરુ પૂર્ણિમાની સર્વે મિત્રોની ખૂબ ખૂબ શુભકામનાઓ। નમો બુદ્ધાય। બીજું એ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે પણ મિત્રો જીત્યા છે તે બધાને દિલથી ખૂબ ખૂબ અભિનંદન, અને સમાજ માટે, સમાજના હક અધિકારો માટે તમે અવાજ ઉઠાવો તેવી આશા સાથે તમને બધા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન। જે મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત્યા નથી તો તેને પણ નિરાશ થવાની જરૂર નથી। જે લડે એ જ હારે, ઘરે બેઠા હોય એને કોઈ જાતની ચિંતા ના હોય। એટલે જે લડે તે હારે, અને હારમાં પણ આપણે જીતશે, કંઈક નવું શીખવા મળશે। કોઈ નિરાશ થવાની જરૂરત નથી, અને તમારી લડત હંમેશા ચાલુ રાખજો, કેમ કે મન મક્કમ હોય, મન મજબૂત હોય તો તમે આગળના દિવસોમાં પણ સારી એવી લડત આપી શકશો અને જીતી પણ શકશો। એટલે પરિણામ જોઈ કોઈ હતાશ થવાની જરૂર નથી। મન મજબૂત રાખી દ્રઢ સંકલ્પ સાથે આવનારા દિવસોમાં પણ અન્યાય સામે અવાજ મક્કમ બનાવી લડતા રહો, તેવી હું તમારા બધા પાસે આશા રાખું છું। અને ખાસ જે જગ્યાએ ટિકિટ કપાણી છે તે જગ્યાએ અપક્ષ ઉમેદવારી નોંધાવીને જે લોકોએ લડત આપી છે તેને સો સલામ। ઘણા મિત્રો અપક્ષમાં પણ જીત્યા છે, બરાબર, તેને પણ દિલથી વંદન। અને ઘણા મિત્રો અપક્ષમાં પણ 100-125 મતેથી હાર્યા છે, બરાબર, એટલે ખૂબ સારી લડત કહેવાય। અમે જે જગ્યાએ ગયા છીએ તો ત્યાં હારનું માર્જિન બહુ ઓછું વોટનું હતું, તો તે પણ બધા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન। ઘણી સીટો જીતીને આવ્યા છે, બરાબર, તો તે બધાને ફરી દિલથી વંદન। ખાસ લાઈવ થવાનું મુખ્ય કારણ એ કે ભાજપના અધ્યક્ષ, ગુજરાત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જે નિવેદન આપ્યું, એ નિવેદન એવું હતું કે જિગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર તે જ્ઞાતિવાદી છે અને જ્ઞાતિવાદ કરે છે, આ તેમનું નિવેદન હતું। તો વિશ્વકર્માજીને કહેવા માગું કે તમારી અક્કલ ઘાસ ચડવા વહી ગઈ છે, બરાબર। તમારામાં ખરેખર ઓબીસીનું લોહી હોય
તમે ખરેખર ઓબીસીમાં આવતા હોય તો પહેલાં તમે તમારી અંદર ઉતરીને જુઓ કે ઓબીસીને અત્યાર સુધીમાં કેટલો અન્યાય થયો છે. તમારી હિંમત અને તમારી ઓકાત નથી તમારી ઉપર બેઠેલા આકાઓ સામે સવાલો કરવાની, અને તમે સવાલો ઓબી સમાજના આગેવાનોને કરો છો. જગદીશ વિશ્વકર્માજીને હું કહેવા માગું કે તમારા પક્ષમાં તમારું પાંચું નથી આવતું. કઈ રીતે હું તમને કહું. જ્યારે જીતુ વાઘાણી ભાજપના અધ્યક્ષ હતા, સી.આર. પાટીલ જ્યારે ભાજપના અધ્યક્ષ હતા ત્યારે બોલબાલા હતી. કોઈને પૂછજો, એની નામના હતી, ભાજપવાળા તેને પ્રમોટ કરતા અને તેની વાહવાહી થતી. તેના નામનો ગુજરાતમાં ડર બેસાડવામાં આવતો. તમારી હાલત શું છે? તમારો કોઈ ભાવ પૂછે છે ખરા? આ હું તમને પૂછવા માંગુ. કેમ સી.આર. પાટીલ અને જીતુ વાઘાણીને જે માન સન્માન આપવામાં આવતું હતું, તેની જે બોલબાલા હતી, તેનો જે ચહેરો, તે લોકોના જે ચહેરાઓ ગુજરાત સામે બતાવવામાં આવ્યા હતા. તમારો ચહેરો કઈ રીતે બતાવવામાં આવે છે એ તો કયો તમે. કે તમને હાઇલાઇટ નથી કરતા એટલે આવા નિવેદનો આપીને તમારે હાઇલાઇટ થવું છે એવું છે? પહેલાં તો તમે ઓબીસી છો એટલે તમારી કાંઈ વેલ્યુ નથી, એ તમારે વિચારવું પડે, બરાબર? અને તમને સારું ખાતું મળી ગયું એટલે આખો ઓબીસી સમાજ સંતુષ્ટ થઈ ગયો છે એવું છે? એટલે આ મગજમાં કાંઈ ધુમાડો હોય એ કાઢી નાખો. કોકના દોષના ટોપલા કોક ઉપર ઢોળવા કરતાં પોતાની અંદર ઉતરીને જોવો કે મેં ઓબીસી સમાજ માટે શું કર્યું છે. તમે ઓબીસી સમાજ માટે કર્યું છે શું? તમારો જે ઉપમુખ્યમંત્રી છે ભાજપમાંથી, આ ગુજરાતનો જે ઉપમુખ્યમંત્રી છે તેને ગૃહમંત્રી બનાવ્યા, બબ્બે ખાતા કેમ એને આપ્યા ભાઈ? સવાલ પૂછો ને. ભરવાડ સમાજ, આહિર સમાજ, પ્રજાપતિ સમાજ, કોળી ઠાકોર સમાજ, માલધારી સમાજમાં ઘણા બધી સમાજો આવે છે, સથવારા સમાજ, દરજી સમાજ. કેમ ભાઈ ઓબીસી સમાજના કેમ ભાઈ સૌથી વધારે કેબિનેટના ખાતા આપવામાં નથી આવતા? કેમ મુખ્યમંત્રી બનાવવામાં નથી આવતા? કેમ ગૃહમંત્રી બનાવવામાં નથી આવતા? કેમ મુખ્યમંત્રી બનાવવામાં નથી આવતા? પેલા જ્યાં અન્યાય થાય છે ને ત્યાં અવાજ ઉઠાવો, બરાબર? વગર મફતના જે તમે ભાષણો ઠોકી રહ્યા છો, તો પેલા તમારી સરકારમાં પૂછો કે આ ગુજરાતમાં જેના માત્ર 2% મત છે એના કેટલા મુખ્યમંત્રી બનાવી દીધા તમે અત્યાર સુધીમાં? પૂછો તો ખરી. તમારી સરકારને પૂછો કે જેના 2% મત છે, જેના 6%, 7% મત છે, એના અત્યાર સુધીમાં તમે કેટલા મુખ્યમંત્રી બનાવ્યા છે ભાઈ? પૂછો તો ખરા. તમારી તેવડ નથી સવાલો ઉઠાવવાની, અને તમે ગેનીબેનને, જિગ્નેશ ઠાકોરને, જિગ્નેશ મેવાણીને સવાલો કરો છો તમે. શરમ આવી જોઈએ, શરમ તમને. કેમ કે તમે તમારી ઉપરી જે છે લોકો, એને તમે 2 સવાલ કહી શકતા નથી. કેમ કે ત્યાં તમારી બકરે ડબે થઈ જાય છે. શા માટે? તમે બોલો તો તમને અધ્યક્ષ પદમાંથી ઘરે બેહાડી દે. શું કામે? કે કંપની એના બાપાની છે, તમારા નહીં. સમજાય છે? ગૌણ સેવા આયોગ પસંદગીમાં કેમ ચોક્કસ સમુદાયના લોકોને સિલેક્શન કમિટીમાં બેસાડવામાં આવે છે મૌખિક ઇન્ટરવ્યુમાં? ક્યારે ઓબીસી સમાજના દીકરા લીધો છે ખરા? આવું પૂછો ને. ભૂપેન્દ્રભાઈ પટેલને પૂછો, હસમુખભાઈ પટેલને પૂછો, તો કેમ કહેવાય કે તમે ઓબીસીનું લોહી છો? હાલી શું નીકળ્યા છો?
તમને એમ કે કોઈ કહેવાવાળું નથી એવું છે? સરકારી નોકરીની ભરતીમાં જે સરકારી ભરતીઓ થાય છે તેમાં ઓબીસીનું કટ ઓફ કેટલા અટકે છે? અપ જાય છે, અપ. તો શા માટે અપ જાય છે તેનું મહામંથન તો કરો. શિક્ષકોની ભરતી હોય, કોન્સ્ટેબલની ભરતી હોય, પીએસઆઈની ભરતી હોય, પીઆઈની ભરતી હોય, એએસઆઈની ભરતી હોય, બસના ડ્રાઈવરની ભરતી હોય, બસના કંડક્ટરની ભરતી હોય, તલાટીની ભરતી હોય, પ્રોફેસરોની ભરતી હોય, આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતી હોય, તો આ દરેક ભરતીમાં ઓબીસીની 60% વસ્તી છે, 70% લેખે આરક્ષણ મળે છે, 70% લેખે ભરતી થતી નથી. તો આ કોને કહેવા જવાનું? તમારે સરકારને કહેવાનું કે ગેનીબેન ને જિગ્નેશભાઈને કહેવાનું? તમારામાં તેવડ ન હોય ઓબીસી સમાજના હક અધિકારો માટે અવાજ ઉઠાવવાની, તો મોરલો બનીને શા માટેના અધ્યક્ષ પદે બેઠા છો તમે? પોતાના ઘર ભરવા માટે? શરમ આવી જોઈએ, શરમ. ઓબીસીના દીકરાઓ દોડમાં 25 માંથી 25 ગુણ લેવાવાળા 2022માં 70% ઉમેદવારો ઓબીસી સમાજના હતા. તમારી સરકારમાં પેટમાં તેલ રેડાણું, દોડના માર કાઢી નાખ્યા. નુકસાની કોને? નુકસાની કોને? આ જ ઓબીસી સમાજના વિશ્વકર્મા સમાજને, આહિર સમાજના દીકરાઓને, ભરવાડ સમાજના દીકરાઓને, રબારી સમાજના દીકરાઓને, કોળી ઠાકોર સમાજના દીકરાઓને, પ્રજાપતિ સમાજના દીકરાઓ, સથવારા સમાજના દીકરાઓને, મોચી, દરજી, હુઈ, હુતાર 146 જ્ઞાતિઓ ઓબીસી સમાજમાં આવે છે, તેમને નુકસાન જાય છે. એસસી સમાજના દીકરાઓને નુકસાન જાય છે. આદિવાસી સમાજના દીકરીઓને નુકસાન જાય છે. તમે તો મોરલો બનીને બેસી ગયા અધ્યક્ષ પદે. તમારા દીકરાઓને કદાચ નોકરીની જરૂર નહીં હોય, પણ 60% ઓબીસી સમાજ આજે પણ ગુજરાતમાં મજૂરી કામ સાથે જોડાયેલો છે. તો એના બાળકોને નોકરીની જરૂર છે. મારા આ લાઈવથી કદાચ જો તમને શરમ આવે ને, શરમ, તો આંકડા ખોલીને જોઈ લેજો. આંકડા ખોલીને જોઈ લેજો. અને તમને ઓપન ચેલેન્જ આપું છું. આ ગુજરાત રાજ્યના ભાજપના પ્રમુખને આ ઓબીસીના દીકરા તરીકે ઓપન ચેલેન્જ છે. હાઈલાવો મીડિયાની ડિબેટમાં હું આંકડાકીય રીતે માહિતી લઈને તમારી સામે આવું કે ઓબીસી સમાજને કઈ રીતે અન્યાય થાય છે. તમારામાં તેવડ હોય ને તો હાઈલાવજો. હું આવું તમારી સામે ઓન મીડિયામાં, જે મીડિયામાં બેસવું હોય એ મીડિયામાં. પણ તમારી ઓકાત નથી કે અમારા સવાલોનો તમારા જવાબ દઈ શકો. તમારી સરકારમાં ખુલ્લેઆમ જાતિવાદ થાય છે. અમુક ચોક્કસ સમુદાયના લોકોને મુખ્યમંત્રી બનાવવાના, અમુક ચોક્કસ સમુદાયના લોકોને ગૃહમંત્રી, ઉપમુખ્યમંત્રી બનાવવાના, અમુક ચોક્કસ સમુદાયના લોકોને સારા સારા કેબિનેટના ખાતા આપવાના, અમુક ચોક્કસ સમુદાયના શિક્ષણ માટેની વ્યવસ્થા કરવાની, અમુક ચોક્કસ સમુદાયને શિક્ષણ ધામ બનાવવા માટે 100 કરોડ રૂપિયા ઉપરની ફાળવણી કરવાની, અમુક ચોક્કસ સમુદાયને હોસ્પિટલ બનાવવા માટેના ફંડ પૂરું પાડવાનું, અમુક ચોક્કસ સમુદાયના બાળકો આઈએસ આઈપીએસ અધિકારીઓ બને તેના માટેનો અવસર પૂરો પાડવાનો, અમુક ચોક્કસ સમુદાયના બાળકો મેડિકલ ક્ષેત્રમાં એમબીબીએસ બને, સર્જન બને, એમડી બને તેના માટેનો ચોક્કસ અવસર આપવાનો. ઓબીસી સમાજના દીકરાઓને શું કરવાનું? એની દીકરીઓને શું કરવાનું? કોકના વાહિંદા કરવાના? કોકના ભાગ્યા રાખવાના? કોઈ વિલમાં 5, 10, 15 હજારમાં નોકરી કરવા જવાની? કે જાતિવાદનો ભોગ બનવાનો? આ હાલત છે ગુજરાતની. વિસાવદરની હમણાં કંઈક ઘટના છે. ભૂતળી ગામનું નામ કદાચ મને ભૂલાઈ ગયું ન હોય તો, ત્યાં દલિત સમાજના લોકોને કંઈક રામજી મંદિરનો કંઈક ઉત્સવ હતો.
એમાં જમણવારમાં કંઈક અન્યાય કરવામાં આવ્યો તો શા માટે દલિત સમાજનો આગેવાન, એસસી સમાજનો આગેવાન જિગ્નેશ મેવાણી બોલેના સમાજ માટે જાતિવાદ તો ખુલ્લેઆમ થાય છે? આવો સુરતમાં અમુક સોસાયટીમાં મકાન ભાડે નથી આપતા, અમુક સોસાયટીમાં મકાન ભાડે તો શું રહેવા માટે અને ધંધો કરવા માટે પણ નથી આપતા. પૂછે કેવા? તો કે ભરવાડ, કાંડું આમ ભારે ને ભાઈ કડું પહેર્યું તો કે એને નહીં. કેવા? તો કે રાજપૂત દરબાર. કેવા? તો કે કોળી. કેવા? તો કે પ્રજાપતિ. કેવા? તો કે મોચી. કેવા? આદિવાસી દલિત. કેવા? દેવી પૂજક. એને અમે મકાન નથી આપતા. આ વાસ્તવિકતા છે હાલની. હાલી શું નીકળાશો? માઇક હાથમાં આવ્યો એટલે મજા આવે એમ લવારા ઝીકવાના. શરમ આવી જોઈએ, શરમ. તમારા મોવડી મંડળને પૂછો કે ભાજપના રાજમાં કેટલો જ્ઞાતિવાદ છે. ચોક્કસ સમુદાય માટે જ બધું થાય છે. મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી લઈને માલપુઆ ખાવા છે બેઠા બેઠા, ત્યાં તમને જાતિવાદ નથી દેખાતો. હે 35-40% પ્રભુત્વ છે કોળી ઠાકોરનું, અને ગેનીબેન એના સમાજ માટે અવાજ ન ઉઠાવે તો કોના માટે ઉઠાવશે? પેલા જિગ્નેશ મેવાણી એના સમાજ માટે અવાજ નહીં ઉઠાવો તો કોના માટે ઉઠાવશે? ભાઈ, અમારો સમાજ બહોળી સંખ્યામાં છે. આ બંધારણ એવું કહે છે જેની જેટલી વસ્તી એટલો એનો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. પણ કમનસીબી એ છે કે સમાજ વાસ્તવિક રીતે જાગૃત નથી. બાકી એક મતની ભીખ માંગતા થઈ જાઓ તમે બધા, એક મતની ભીખ માંગતા થઈ જાઓ. વાસ્તવિક રીતે જાગૃત નથી ને એટલે. બાકી શેવાડાનો જે મજૂરી કામ કરે એને ખબર હોય ને કે શિક્ષણમાં કેટલી કેટલી ગેરરીતિઓ થાય છે, અને શિક્ષણમાં અસમાનતા છે, આરોગ્યમાં અસમાનતા છે. અમે અમારા બાળકો માટે મહેનત મજૂરી પરસેવો પાડીને કમાઈએ છીએ, સરકારને એટલો ટેક્સ ચૂકવીએ છીએ, અને છતાં અમુક ચોક્કસ સમુદાય માટે જો વ્યવસ્થા બધી થતી હોય અને અમારા બાળકોને જો મજૂરી કામ કરવાનો વારો આવતો હોય ને, અને તમને કંઈક બોલાયા છે મારે, મત નો આપે, મત ભીખ માંગતા થઈ જાઓ એક મતની. હાલી હું નીકળાશો? અમે છીએ જાતિવાદી, જ્યાં ખિલ્લા મારો હોય ને વારી લેજો. જે સમાજ બહોળી સંખ્યામાં હોય એ સમસ્યાથી વધુ પીડાય છે, જ્ઞાતિવાદનો ભોગ વધારે બને છે. તમારામાં તેવડ હોય તો સંતો સ્વામીઓ જે બોલે છે ખુલ્લેઆમ, ચુડાસમા સાહેબ કેવા પડે, પરમાર સાહેબ કેવા પડે, તો એના ઉપર લ્યો ને એક્શન. આ તમારા રાજમાં થાય છે બધું, ન્યા નહીં બોલે, ત્યાં તમારી બકરી બે થઈ જાય. કેમ? એ સંસ્થામાંથી તમને મતો આવે છે એટલે. હાલી શું નીકળાશો? શરમ આવી જોઈએ, શરમ. એક ઓબીસીના વ્યક્તિ તરીકે, ઓબીસીના આગેવાન તરીકે તમે આવી બફાટ કરો છો? શરમ આવી જોઈએ, શરમ. તમારામાં એટલું જ જો પાણી હોય તો એટલી નોકરીઓ ખવાય છે, અવાજ ઉઠાવવો જોઈએ. ચાલો અમે તમારી સાથે. બાકી આવતા રહ્યો ડિબેટમાં, તમારામાં તેવડ હોય તો આવતા રહ્યો ડિબેટમાં, તમને આંકડાકીય માહિતી આપું. આઝાદી પછી માત્ર 2% મત છે ને 8 વખત મુખ્યમંત્રી બની ગયા. જગદીશભાઈ વિશ્વકર્માને હું કહેવા માંગુ કે જેના ગુજરાતમાં માત્ર 2% મત છે એના અત્યાર સુધીમાં 8 વખત મુખ્યમંત્રી બન્યા. કેટલી વખત? 8 વખત. જેના 6 કે 7% મત છે એના 6 વખત મુખ્યમંત્રી બની ગયા. ઓબીસી સમાજના 60% મત છે ગુજરાતમાં. કેટલા મુખ્યમંત્રી બન્યા? એ કોંગ્રેસના શાસનમાં બન્યા, માધવસિંહ સોલંકી. ભાજપના રાજમાં નહીં. તમને સારું ખાતું આપી દીધું એટલે હોશિયારે ઠોકવા માંડ્યા, એવું ના હોય ભાઈ. બરાબર? આ બંધારણ એવું કહે છે કે દરેકને સમાન હક મળવો જોઈએ, સમાન અવસર મળવો જોઈએ, કોઈ વચ્ચે પણ ભેદભાવ થવો જોઈએ નહીં. આજે ડોક્ટર બનવા માટે 1 કરોડ રૂપિયાની જરૂર પડે,
60% ઓબીસી સમાજના કયા સમાજ પાસે એવી કેપેસિટી છે કે એના દીકરાને ડોક્ટર બનાવી શકે? હોય, હશે 101%. 200, 300, 400 રૂપિયા દાડીએ જાય, છકડો રિક્ષા કે ઇકો કે હીરા ઘસું. જે લોકો છે, જે પરિવારો મજૂરી કામ કરે છે, એના બાળકો ડોક્ટર બની શકશે ખરા? સર્જન બની શકશે ખરા? એમડી બની શકશે ખરા? કેમ કે તમારા રાજ્યમાં તો માત્ર 4 જ સરકારી મેડિકલ કોલેજો છે. તમે ઉપકાર કર્યો છે બહુ ઓબીસી સમાજ ઉપર. એટલે આ બધા મુદ્દા છે, ન્યા ડોક્યું કરીને જો શરમ આવે ને તો. અને હું તો એમ કહું કે લાઈવ એની લગી પૂગે ને એવો પ્રયાસ કરજો ભાઈ, બરાબર? અને સીએ ભાઈ જાતિવાદી ગોબા માર લેજો જ્યાં ખીલા મારવા હોય ત્યાં. તમારા માલ પૂવા ખાવા છે બેહી ને બીજાને જાતિવાદી કેવા છે તમારે? હાલ શું નીકળ્યા છો? તો જાતિવાદનો જે ભોગ બને ને એને ખબર પડે કે કેટલું વહીમું લાગે. અમને આત્મસન્માનથી જીવવાનો અધિકાર છે ભાઈ, બરાબર? તમારા દીકરા દીકરીઓને જરૂર નહીં હોય આત્મસન્માનની. કદાચ તમે ભાજપમાં ઉચ્ચ કોટીના થઈ ગયા હોય, ખબર છે, એટલે કદાચ તમારા બાળકોને જરૂર નહીં પડે. તમારા બાળકો ભાઈ કોઈ ફોટા પડાવતું હશે, આહા ભાજપના મુખ્યમંત્રી ગૃહમંત્રીના દીકરા દીકરી છે, ભાજપના અધ્યક્ષના દીકરા દીકરી, ચાલો ફોટો પડાવી લઈએ. હે, તમારી વાહવાહી થતી હશે. પણ જે પરસેવો પાડીને મજૂરી કામ કરે કાળા તડકાના, બરાબર, એના બાળકોના ભવિષ્યનું શું? એટલે આ વિશ્વકર્મા જે ઓબીસી સમાજમાંથી આવે છે એનો મારે જવાબ આપવાનો હતો અને એ હું આપું છું, બરાબર? એટલે બફાટ કરવામાં ધ્યાન રાખજો, બરાબર? માફી તો તમે માગો નહીં. માફી તો તમે ક્યાંથી માગો? તમે એવા ભાજપના અધ્યક્ષ થઈને બેઠા છો, તમારી પાસે તો પોલીસથી માંડી બધી સિક્યુરિટી સમજી લો, ખિસ્સામાં લઈને ફરો છો તમે બધા. હે, એટલે એ બધું તમારી પાસે રાખજો અને બાવો બફાટ ના કરતા, બરાબર? એટલે કહેવાનો મતલબ એ છે કે ઓબીસી સમાજના જે પરિવારો છે આજે પણ જાતિવાદનો ભોગ બને છે. જાતિવાદનો ભોગ ના બને તો અવાજ ઉઠાવવાની જરૂર ન પડે, તો જાતિવાદી થવાની પણ જરૂર નથી, બરાબર? કાલે બુદ્ધ પૂર્ણિમા છે, તો બુદ્ધ પૂર્ણિમાની થોડીક સદબુદ્ધિ લેજો. ગૌતમ બુદ્ધે કીધું છે અપો દીપો ભવો, માનવતા એ જ મોટો ધર્મ છે, બરાબર? પણ માનવતા જેવું તમે રહેવા દીધું નથી, બરાબર? આ દેશના વડાપ્રધાન વિદેશની ધરતીમાં જઈને એમ કહે છે કે ભારત એ બુદ્ધનો દેશ છે. શું કહે? ભારત એ બુદ્ધનો દેશ છે, યુદ્ધનો નહીં. કેમ કે વિશ્વ બુદ્ધને ઓળખે છે, એટલે તમારે બુદ્ધનું નામ લેવું પડે. પણ બુદ્ધના જે ગુણો છે તે ઉતારવા નથી. એટલે આવા બફાડ બધા રહેવા દો, બરાબર? એટલે માપમાં રહેવું. ઓબીસી સમાજના સૌ એટલે બહુ તમારી, બરાબર, અમારે અવગણના કરવી એ અમને પણ શોભા દેતું નથી. એટલે માપમાં નિવેદનો આપો, મજા આવશે, બરાબર? તો અમારે કાંઈ સામું થવાની જરૂર નથી. બસ વધારે વાત નહીં કરતા, મારી વાતને વિરામ આપું છું. ફરી મળીશું, બરાબર? અને બુદ્ધ પૂર્ણિમાની બધા મિત્રોને અગાઉથી ખૂબ ખૂબ શુભકામના. જય ભારત, જય સંવિધાન. આભાર. અસ્તુ.